જી આજ પરધાન એ બોલાવે દરજી આવ્યા રે આવ્યા રાજ ને દરબાર પરધાન આજ પરધાન એ બોલાવે દરજી આવ્યા રે બોલો પ્રધાનજી હું બોલાવ્યો આવો દરજી ભગત. હા આવ્યા અમારે આ ઘોડો બનાવવાનો છે. કાપડ. ઘોડો હા કાપડ ક્યાં કાપડ આવી રહ્યું. હા કાપડ એમ છે હો. તો કોના માટે બનાવવાનો અમારા રામદેવ વિરમદેવે દૂધની હટ લીધી છે હા તો આ એના માટે ઘોડીલો બનાવવાનો છે. એવું છે હા કાઈ વાંધો નહીં બની જાય એમાં હું એટલે બની જાય છે ને એમ તાત્કાલિક બનાવવાનો છે. તાત્કાલિક કાઈ વાંધો નહીં હાલો આડી બની જાય એટલે તમને કહું બની જાય એટલે કયો. હા 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 વાંધો નહીં લ્યો હા રાજમાંથી કાપડ પણ એમ આવ્યું છે ઘોડો બનાવવો છે હા લે મારી દર્શનને બોલાવું ચા મૂકે અને ઘોડો બનાવી નાખું કોટામાં ઘોડો બનાવવાની મજા એમ આવે હાલ તો બોલાવું દર્શનને કે આજ દરજી કે બોલાવે દર્જન આવજો રે આવજો આપણી દુકાન દરજી દરજી એ બોલાવે દર્જન આવજો રે એ આવ્યા અમે આપણી દુકાન દરજી મારા ઓહો મારો દરજી બોલાવે કેમ તારે દુકાન બોલાવી હું બોલાવી એટલે બોલાવવાની નહીં બોલાવાની હોય પણ કાંઈક કામથી બોલાવી હોય ને હા તો કામ હોય એટલે જ બોલાવીએ શું કામ છે ને તમે એવું તો શું કામ કરો છો ઘરે છોકરા સડિયું વગરના રખડે ના આવડે હું કામ કરું છું તે કામ ન કરતો હોય તો શું કરવું આ દુકાને શું કરો કામ તમે ટાટા કાઢે તું કરે બધું ટાકા ટેબા છે ને તેમ કરો છો? કોઈ કામ દેવા આવતું ને ટાકા ટેબા જોતો ખરી રાજમાંથી કામ આવ્યું છે મોટું રાજમાંથી હા અને ઈ તમારી પાસે એટલી નો આવે એમ એટલે શું કામ આવ્યું રામદેવજી વિરમદેવજી હાટું ઘોડો બનાવવાનો છે આમ જોતો ખરા કાપડ હું પૈણીને આવી ને હા પછી બહુ પસ્તાવ છું કેમ આ ઘોડા ને ગધેડા ક્યારથી ચાલુ કર્યું એટલે તને નથી ખબર તો લે ઈ તો મારો મેન ધંધો છે ઘોડા ને ગધેડાનો તો બટાકા શિખામણ દે આને શિખામણ હું દે સ્પેશિયલી મારો ધંધો છે તળિયું દાજી ગયું શિખામણ દે કાઈ બોલતો નહીં હો શેંડાળા આ કાપડનો તમારે ઘોડો બનાવો. તો હું બનાવાય એનું આમ જોતો આનું તો ખરો મારું સૂટ બનાવાય. વે સૂટ વાળી થામા સૂટ બનાવવો એમ નહીં આ તમે ક્યારના ઉલાળા ભરો હો હા રાજમાંથી કાપડ આવ્યું જોવા તો દ્યો આપણે ક્યાં ના પડો હાલે જોઈ લે પણ બીજી લાંબા પડી લપકાઈ નહીં હો એ ઘરમાં મારું હાલે શું આ જોઈ લે જોઈ લે જોઈ લે અહીંયા હાલ બેટા જો હઉ આ તારા બાપના ભાગ ફૂટી ગયા તે રાજમાંથી કાપડ એને આપ્યું હા બરોબર છે અને આવું આપણા નસીબમાં કે આપણા ભાગમાં ક્યારેય નહીં આવે નો આવે. મારા હાટું કબજો હા અને મારા તારા હાટું ચડો 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 જ થાય સૂટ નો હા. થાય આખો વાંધો નહીં હાલો. કાપડ ઘટે તારા બાપને કહી દે આનો કબજો થાય કઈ બાપુ શું છે હું ઘૂસ ઘૂસ કરો માં દીકરો આ કાપડનો મારો ચડો હા અને મારી માનો કબજો. હા એટલે ઓલો પ્રધાન મારા વાહ હોજવાડી દે ઈ તમારે જોવાનું ઈ કાઈ નથી કરવાનું આમાંથી ઈ ઘોડો થાય ઈ બનાવવાનો કાંઈ નહીં કેમ નહીં કરવાનું તો એને મારે શું દેવું આ પરણીને આવીને એટલા વર્ષ થા મેં તમને આજ કીધું કે આજ મારે કબજો બનાવવાનો કા બેટા પણ તને બીજા કાપડ હું લઈ આવીને પછી બનાવી દે આવું ન આવે પણ મારે એને શું બનાવીને દેવું તો પણ આ તમે સમજતા નથી. આપણે ઓલા ગાભા ભઈડા હે કે નહીં? તમારા બાપ વખતના હા ઈ અંદર નાખો અને આને માથે નાખી દ્યો. વાહ મારો દીકરો વાહ એ હા અને તમને હજી સુધી કાંઈ બનાવતા તો લગભગ આવડતું જ નથી આપણે વેતરી તો આપણે જ દેવું પડે હા તો વેતરવાનું તારે જ કરવાનું હોય ને આ તો તમે થોડીક વાર બેસો હા બરોબર દુકાનમાં ઘડીક વાર બેહો ને ત્યાં હું કાપડ વેચી દઉં કાઈ વાંધો નહીં હાલ હાલ આપણે બાપ દીકરો સા પી લઈએ તા હરખું વેતર છે
ડરજણ બેઠી રે હિરશીર વેત રે એ જ ડરજણ બેઠી રે હિરશીર વેત રે ઓને વેત રે રાતો ને રાત એ જ દરજણ બેઠી રે ઈર્ષી વેત રે મારા મનડા છોરાયા કબજો શિવવાને યહો ઓને હૈયામાં લખનમાય એ મારા મનડા છોરાના કબજો શિવવાને એક રે વાર નો રે કબજો શિવ્યો રે ઓને ઘોડીલામાં એ ઘોડીલામાં ઓને ઘોડીલામાં ભરવા જુનાસી એ જ એક રે વાર નો રે કબજો શિવ્યો 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 રે બુદ્ધિ ના ભરેલા આ બાજુ આવો બુદ્ધિ તો હોય જ ને મારામાં ઘણી બધી છે હા તો પછી થોડીક વેસવા કાઢી નાખો આપણે વેસવાન નથી રાખવી રાખવી છે હા આમાં ક્યાં લાગતું તો નથી હું કહું તમને હું જો કાપડ વેતરી નાખ્યું બધું કમ્પ્લીટ કરી દીધું કાન પૂંછડી વાંકા છે ને હા ઈ સીધા કરી અને પ્રધાન જે આવે એટલે એને આપી દેજો કાઈ વાંધો નહીં કાઈ ઘટે કાઈ ન ઘટે હો અને હવે મને બોલાવતા નહીં મારા ઘરનું કામ હોય કાઈ વાંધો નહીં હાલ નહીં હા? બોલાવ હા તારે કઈ કહેવાનું હોય તો કહી દે હાલો આપણે પછી ઘર ભેગા થઈ ને તારે પાણી પૂરી ખાવી છે તો વળતા પાણીપુરી લેતા તો ખાવાની જ હોય લેતા આવજો કેટલી લાવવું કેટલી લાવશો તારે કેટલી ખાવી હોય છે ખીચામાં છે ને હા, હોય જ ને આ તો લેતા આવજો પ્રધાનજી નહીં આપે આગળી પ્રધાનજી દેશે ને તો પ્રધાનજી ઘોડીલો લઈ જાય પછી ઇનામ લેવા માટે તમને રાજમાં બોલાવે પછી તમે ઘરે આવો ત્યાં તો હું હુકાઈ ન જાઉં ના ના હું ગરમ કરાવીને લેતો આવી લે. સ્પેશિયલ પાણીપુરી ગરમ થાય થાહે થાહે અરે જો આને બુધી બકરા ખાઈ ગયા કાઈ વાંધો નહીં હવે હું જાઉં છું હા લે હારું હાલ મરી ગયો ભટકાઈ ગયો મને બાવળિયાને ઠૂઠા જેવો મરી ગયો નથી હજી હું જીવું બસ હવે હા લે હાલે અરે બેટા. તું જા તાર માની વાહે પાર્સલ થઈ અને ગયા મારા છોકરા હાટુ બે કોણ લેતા આવજો કોણ ખાવા હા. પાન ક્યાં કોણ ખાતા આવડે લે કોણ ખાતા કેવા આવડે પૂછો તો હવે કોણ હેઠેથી તોડે લોંદો સીધો પડે એના પગમાં ના, એ તો નાનો હતો ત્યારે એમ થતું હતું, હવે તો મોટો થઈ ગયો. અને હવે તો કોણ એવા હારા ખાય હે તો તો મારા દીકરાને દાઢું આવી ગઈ લાગે દાઢું તો આવી જ જાય ને જો ને આંગળી ખબર પડે લે લે નહીં, બેટા નહીં, આંગળી ન દેવાય. શેરડીનો રસ નીકળે આલ્યો એમ આંગળી નીકળે હાલો, કે હાલો, નહીં? હાલો, હવે મારો દીકરો આ લાગતો. કોણ તમે હાસવો આ પણ એટલા બધા તું રે તાર બાપનું ધ્યાન રાખવા આમાં એક તો લેતો હતો. હા. એક તો રહેવા દે. હા તો આજ ઘોડો પણ તૈયાર થઈ ગયો છે તો લાવ આજ પ્રધાનને બોલાવું કે આજે આજે દરજી બોલાવે પ્રધાન આવજો રે આવજો મારી દુકાન આજ દરજી બોલાવે પ્રધાન આવજો રે એ આજે દરાજી બોલાવે પરદાન
અર્ધલજી ભગત બની ગયો ઘોડીલો હા ઓ બની ગયો જો બોલ્યો તમે કીધું એમ જ બનાવ્યો હરખો જ બનાવ્યો છે ને કાંઈ એમાં ઘટે નહીં આમ જોઉં તો ખરા પણ તો હવે રાજમાં આવીને ઇનામ લઈ લીજો તો અહીંયા આપી જો ને મારે ધક્કો નહીં અત્યારે હું હાર્યા નથી લઈ આવ્યો રાજમાં આવીને તમે લઈ જઈજો કાંઈ વાંધો નહીં હાલો રાજમાં આવીને લઈ જાઓ હા ઘોડીલો તો બની ગયો તો લાય ભાઈ રામદેવ વિરમદેવ ને બોલાવી લઉં એ વીરો પર તન બોલાવે બને ભાઈ આવજો રે એ વીરો પર તન બોલાવે બને ભાઈ આવજો રે એ આવજો વીરા રાજમાં એવા પહેલા તમારા કામ આવજો વીરા રાજમાં ઓ તાપે બને ભાઈ આવજો રે હીરો પર ધન બોલાવે બને ભૈયા યારે રોલ હીરો પર ધન બોલાવે બને ભૈયા યારે રોલ એ આયા ને વીરા આવરાણી હાવીરા ભરતા રણિયા ચોકની અંદર આજે રામદેવ વિરમદેવનું બોલાવવાના કારણ આ ઘોડીલો બંને આવી ગયો છે ક્યાં ખેલાવો ક્યાં ન ખેલાવો એની જાણ કરી દઉં ભલે મારા વીરા બાજુમાં છે ભેરો ભૂમિ બાજુમાં છે રણ આલી બાજુ પોકરણગઢ અને પોકરણગઢના સીમમાં જ ઘોડીલા ખેલાવજો આગળ ક્યાંય જાતા નહીં ભલે વીરા ભરતા અરે મોટા ભાઈ વિરમદેવ આ તમે મોટા હોય પણ ઘોડી લો પેલા તમે ખેલવો ઘોડી લે બેસે વીરમદેવ ઘોડી લે બેસે વીરમદેવ એના હાથમાં બાલ